हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज हूँ तमारी साथे एकदम नवी रीतथी पावभाजी फ्लेवर में रवानो एकदम टेस्टी और हेल्दी नास्तानी रेसिपी शेर करीश। आने तमे सवारे के सांजे नास्ता में बनावीने सर्व करी सको छो। डिनर में शाक रोटली खावानुं मन नहीं होय तो आ बनावी सको छो। बाळकोने टिफिन में पण बनावीने आपी सको छो। फ्रेंड्स, तमने मारी रेसिपी पसंद आवती होय तो विडियो ने लाइक जरूरथी करजो, शेर करजो और मारी चेनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो चालो बनाववानुं शरू करिए। पावभाजी फ्लेवर में रवानो एकदम टेस्टी और हेल्दी नास्तो। 1 कप रवो लीधो छे, एने बाउल में लई लईए। एमां पौणो कप जेटलुं दही नाखीशुं। दही थोड़ुं मीडियम खाटुं हशे तो चालशे, पण वधारे खाटुं नथी लेवानुं। बराबरथी हलावीने मिक्स करी दईए। दहीवाळा कप में अर्धो कप पाणी लीधुं छे। थोड़ुं थोड़ुं नाखीने बेटर बनावीशुं। 5 कप पाणी नाखीने बेटर बनाव्युं छे અને બેટર આટલું મીડિયમ ઘટ રાખવાનું છે। રવાની ક્વોલિટીના હિસાબથી પાણી ઓછું કે વધતું લાગી શકે છે, તો એ હિસાબથી પાણી નાખીને બેટર બનાવવાનું। અને દહીં તમે કેટલું પતલું કે કેટલું ગાઢું લીધું છે એ પ્રમાણે પાણી જશે, તો એ હિસાબથી પાણી નાખીને આટલું મીડિયમ ઘટ બેટર બનાવવાનું છે। ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। સ્ટફિંગ બનાવીને રેડી કરીશું। કઢાઈમાં 1 ટીસ્પૂન તેલ નાખીશું, 1 ટીસ્પૂન બટર અને અડધી ટીસ્પૂન જીરું નાખીશું। જીરું લાઇટ બ્રાઉન થઈ ગયું છે। એમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી બારીક કાપીને નાખીશું। આ અડધો કપ જેટલી છે। ડુંગળી લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને સાતળીશું। ડુંગળી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે તો એમાં અડધી ટીસ્પૂન લસણની પેસ્ટ, અડધી ટીસ્પૂન આદુની પેસ્ટ અને 1 ઓછું તીખું લીલું મરચું બારીક કાપીને લીધું છે એ નાખીશું। સાથે આદુ લસણને પણ 1 થી 1.5 મિનિટ માટે સાતળી લઈએ। ડુંગળી પણ એકદમ સરસ રીતે સંતળાઈ ગઈ છે। એક નાની સાઇઝનું ટમેટું બારીક કાપીને લીધું છે, એ 5 કપ જેટલું છે। અને એક નાની સાઇઝનું શિમલા મરચું બારીક કાપીને લીધું છે, એ પણ 5 કપ જેટલું છે, એ અંદર એડ કરીશું। બરાબરથી હલાવી લઈએ। ટમેટા અને શિમલા મરચાંને લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે સાતળી લીધા છે। મસાલા નાખીશું। 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર, અડધી ટીસ્પૂન ધાણાનો પાવડર, 1/2 ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ટીસ્પૂન પાઉંભાજી મસાલો, અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને 1 ટીસ્પૂન મીઠું નાખીશું, અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। બધું બરાબરથી મિક્સ કરી દઈએ। ગેસની ફ્લેમ ધીમી રાખીને મસાલા અંદર એડ કરવાના છે। મસાલા બળવા નહીં જોઈએ। ધીમા તાપે 1 થી 1.5 મિનિટ માટે સતત હલાવીને મસાલાને સાતળી લઈએ। 2 મીડિયમ સાઇઝના બટાકા બાફીને લીધા છે, એને આ રીતે હાથેથી મેશ કરીને અંદર નાખીશું। 1 મોટી સાઇઝની ગાજર અને 1 નાની સાઇઝનું બીટ, એનો અડધો ભાગ બાફીને લીધો છે, એ અંદર નાખીશું। અડધો કપ ફ્રોઝન વટાણા નાખીશું। જો તમારી પાસે કાચા વટાણા હોય તો એને બાફીને નાખી શકો છો। પટેટો મેસરથી આ બધું બરાબરથી મેશ કરી લઈએ। બધું સરસ મેશ થઈ ગયું છે તો એમાં 1 ટીસ્પૂન આમચૂર પાવડર નાખીશું। બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ અને સતત હલાવીને મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે એને કૂક કરીશું। 3 થી 4 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું અને બરાબરથી હલાવીને મિક્સ કરીશું। સ્ટફિંગનો મસાલો રેડી છે। ગેસ બંધ કરીશું અને એક બાઉલમાં કાઢીને થોડું ઠંડુ કરીશું। નાસ્તો બનાવવા માટે સ્ટીલની વાટકી લીધી છે, એને તેલથી ગ્રીસ કરી લઈએ। એકદમ સારી રીતે એને ગ્રીસ કરી લેવાની છે, જેથી સહેલાઈથી એને અનમોલ્ડ કરી શકાય। બેટરને રેસ્ટ આપ્યાને 15 મિનિટ થઈ ગઈ છે। એમાં અડધી ટીસ્પૂન મીઠું નાખીશું, અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। બરાબરથી હલાવીને મિક્સ કરીશું। બેટર આપણે આટલું જ ઘટ રાખવાનું છે। એમાં અડધી ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ નાખીશું, ઈનો। બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ। બેટર એકદમ સારી રીતે ફૂલી ગયું છે, તો વાટકી આપણે તેલથી ગ્રીસ કરીને રાખી છે, એમાં બેટર નાખીશું। વાટકીને બેટરથી અડધીથી થોડી વધારે ભરીશું। લગભગ પોણી વાટકી જેટલું બેટર એમાં અંદર નાખીશું। સ્ટીમર મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને અંદર પાણી ઉકળવા માંડ્યું છે, તો આ બેટરથી ભરેલી વાડકી અંદર આ રીતે ગોઠવી દઈએ। સ્ટીમરનું ઢાંકણ બંધ કરીને ફાસ્ટ તાપે 15 થી 20 મિનિટ માટે એને સ્ટીમ કરીશું। 15 મિનિટ માટે આને સ્ટીમ કરી લીધું છે। એક ટૂથપીક અંદર નાખીને જોઈ લઈએ।
ટૂથપીક એકદમ ક્લીન છે, તો નાસ્તો એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે. વાટકીને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈએ. આ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી એને ઠંડુ થવા દઈએ. આ એકદમ ઠંડુ થઈ જશે તો એકદમ સહેલાઈથી એ અનમોલ્ડ થઈ જશે. આ એકદમ ઠંડુ થઈ ગયું છે, તો હવે એને અનમોલ્ડ કરી લઈએ. નાઈફથી આ રીતે એની ધારને અલગ કરીશું અને આ રીતે વાટકી ઊંધી કરીને અનમોલ્ડ કરી લેવાનું છે. આ ઠંડુ થઈ જશે તો એ એકદમ સહેલાઈથી અનમોલ્ડ થઈ જશે અને તમે જોઈ શકો છો કે નાસ્તો એકદમ સોફ્ટ અને સ્પંજી બનીને રેડી થયો છે. આને હવે વચ્ચેથી કટ કરીને 2 સ્લાઇસ કરીશું અને આ એકદમ ઠંડુ થઈ જાય પછી જ કટ કરવાનું છે. એકદમ હલકા હાથે પકડીને ધીમેથી કટ કરીને એની સ્લાઇસ કરવાની છે. આ રીતે કટ કરીને બધી સ્લાઇસ કરી લઈએ. સ્ટફિંગનો મસાલો બનાવ્યો છે એ ઉપર મૂકીશું. મસાલો ઉપર થોડો વધારે પ્રમાણમાં મૂકવાનો છે અને આ રીતે ઉપર બીજી સ્લાઇસ મૂકીને બંધ કરી દેવાની છે. આ જ રીતે બધી જ રેડી કરી લઈએ. ફ્રાય પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખીશું અને આ રીતે ફ્રાય પેનને ફેરવીને તેલથી ગ્રીસ કરી લઈએ. અડધી ટીસ્પૂન રાઈ નાખીશું અને રાઈને ફૂટવા દઈએ. થોડાક બારીક કાપેલા લીલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું. આ રીતે બધી જ સ્લાઇસ અંદર ગોઠવી દઈએ અને લો ટુ મીડિયમ ફ્લેમ પર નીચેથી લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને સેલો ફ્રાય કરીશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 થી 2.5 મિનિટ માટે એને કૂક કરી લીધી છે. હવે પલટાવી લઈએ. આ રીતની લાઇટ બ્રાઉન થઈ જાય ત્યારે એને પલટાવી લેવાની છે. બીજી સાઈડથી પણ થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને કૂક કરી લઈએ. આ રીતે દબાવીને થોડી એને કૂક કરવાની છે. આ બીજી બાજુથી પણ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ કલર આવી ગયો છે, તો એને કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે નાસ્તો કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. પાઉંભાજી ફ્લેવરમાં ઇન્સ્ટન્ટ રવાનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. આ ખૂબ જ ટેસ્ટી બન્યો છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.